નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે સાયબર ફ્રોડને લઈને. એક બાજુ એટીએમ ફ્રોડ અને તેમાં પણ જો સાયબર ફ્રોડની વાત કરવામાં આવે તો અલગ અલગ જે કહેવાય કે અલગ અલગ રીતે જે સાયબર ફ્રોડની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે જાહેર જનતાની વાત કરવામાં આવે તો જાહેર જનતાને પોલીસ દ્વારા પણ અત્યારે તો તમામ પ્રકારની માહિતી આપવામાં આવતી હોય છે. સાથે જે સાયબર એક્સપર્ટ હોય છે તેમના દ્વારા પણ માહિતી પહોંચાડવામાં આવતી હોય છે. જાગૃત નાગરિકો હોય છે તેમના દ્વારા પણ માહિતી પહોંચાડવામાં આવતી હોય છે. પરંતુ તેમાં ઉત્તરોત્તર અત્યારે તો ક્યાંક વધારો થઈ રહ્યો હોય તેવી ઘટના સામે આવી છે. કેન્દ્રીય મંત્રાલયની વાત કરવામાં આવે તો ગૃહ અને આઈટી મંત્રાલયના તાજેતરના આંકડા એમ દર્શાવે છે કે છેલ્લા 3 વર્ષમાં સાયબર ફ્રોડમાં અત્યારે 3 ગણો વધારો થયો છે. દેશમાં 20 લાખ લોકોના રૂપિયા 2537 કરોડ અત્યારે તો ઠગાયા હોવાની માહિતી સામે આવી રહી છે. હવે આમાં એક ચર્ચા અત્યારે તો એ પણ થતી હોય છે કે જો સાયબર ફ્રોડને અત્યારે તો અટકાવવું હોય તો તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ યોજના અત્યારે તો લાવવાની બહુ જરૂરિયાત છે. ઇવન જો સાયબર સિક્યુરિટીને લઈને પણ અત્યારે તો કોઈ કામગીરી કરવાની જરૂર જોવા મળતી હોય છે, પરંતુ એ ક્યાંક જોવા મળતી નથી. કાયદાઓ ઘણા બધા છે, ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક જોવા મળતું નથી. તેના કારણે અત્યારે તો આ કેસો વધી રહ્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે. જો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો 21 રાજ્યમાં માત્ર 1 થી 2 જે સાયબર પોલીસ સ્ટેશન હોય તેવી માહિતી સામે આવી રહી છે. દેશમાં 35 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 21 રાજ્યમાં 1 કે 2 સાયબર પોલીસ મથક છે. એક સાયબર પોલીસ સ્ટેશન ધરાવતા રાજ્યોમાં ક્યાંક મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર, રાજસ્થાન અને આસામ જેવા મોટા રાજ્યોનો પણ અત્યારે તો જે સમાવેશ થતો હોય તેવી વિગતો સામે આવતી હોય છે. ત્યારે હવે સવાલ એ થતો હોય છે કે આટલા મોટા રાજ્યમાં જો 1 કે 2 અત્યારે તો જો સાયબર પોલીસ મથક અત્યારે જોવા મળતા હોય છે તો અત્યારે તેને રોકવા માટે અત્યારે તો કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ? જે સાયબર પોલીસ મથક અત્યારે તો વધારવા માટે પણ અત્યારે તેના માટે કામ કરવી જરૂરી, કારણ કે સાયબર એટેક દિવસે દિવસે વધી રહ્યા છે, સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે. તેને અટકાવવા માટે અત્યારે તો શું કરી શકાય તેને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સ્નેહલ વકીલના કે જેઓ સાયબર એડવોકેટ છે અને સાથે સાથે જે સાયબર સિક્યુરિટીને લગતા તમામ પ્રકારના જે તેમને માહિતી પણ છે. બીજી બાજુ જોવા જઈએ તો તેમની સાથે પાર્થોભાઈ પંડે આપણી સાથે જોડી ગયા છે કે જો સાયબર એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. થેન્ક યુ. પાર્થોભાઈ, શરૂઆત હું આપનાથી કરીશ. હવે આપણે અત્યાર સુધી ક્યાંક એવું જોયું છે કે ના અત્યાર સુધીમાં જે પ્રમાણેના સાયબર ફ્રોડના જે કેસો સામે આવી રહ્યા છે તેને લઈને કોઈ આંકડા હોય તે આંકડા માત્ર ને માત્ર અત્યારે તો એમ કહી શકાય કે અત્યારે આ ક્યાંક જે મીડિયા રિપોર્ટ્સમાં સામે આવતા હોય છે તે છે. પણ આ તો સંસદીય સમિતિનો એક રિપોર્ટ આવ્યો છે. સંસદીય સમિતિના રિપોર્ટની વાત કરવામાં આવે અને તેમાં પણ જો દેશની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારે 3 વર્ષમાં સાયબર ક્રાઇમમાં જે 3 ગણો વધારો થયો છે. હું માત્ર ગુજરાતની વાત નથી કરતો. અત્યારે હાલ તો સમગ્ર દેશમાં જો 3 ગણો વધારો થતો હોય તો અત્યારે હાલ તો આ જે અલગ અલગ જે સાયબર ફ્રોડ સામે આવી રહ્યા છે તે કયા હોય છે ને અત્યારે હાલ કયા સાયબર ફ્રોડમાં સૌથી વધારે વધારો પણ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી. આપણે જે તમે પહેલા જ કહી દીધું કે કેન્દ્રીય સમિતિનો આ રિપોર્ટ છે. કેન્દ્રીય સમિતિનો જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટમાં તો ખાલી આપણને એ જ ડેટા મળ્યો છે કે જે ડેટા એકચ્યુઅલીમાં લોકોએ રિપોર્ટ કર્યો છે. ચોક્કસથી એક સારી વસ્તુ છે કે રિપોર્ટિંગ વધ્યું છે, કારણ કે 3 વર્ષ પહેલા સાયબર ક્રાઇમ થતા પણ હશે તો પણ રિપોર્ટ નહીં થતો હોય. અત્યારે જે મેજર ક્રાઇમ્સ છે એ ક્રિપ્ટો રિલેટેડ ક્રાઇમ્સ થતા હોય છે. તમને એકાઉન્ટમાં તમને કે તમને હું ડબલ કરી આપીશ પૈસા, અને ડબલ કરી આપવાની જે લાલચ આપે એ લાલચ જ્યારે આપે છે ત્યારે તમે એ લાલચમાં ફસાઈ જાઓ છો અને તમારા પૈસા ડબલ કરવાની લાઈમાં તમે પોતાનું નુકસાન કરી બેસો છો. સાથે સાથે જે પ્રમાણે કેન્દ્રીય સમિતિનો રિપોર્ટ છે એની અંદર જે કહેવામાં આવ્યું કે એટીએમ થી થતા ફ્રોડ્સ વધી રહ્યા છે. ચોક્કસથી આપણે જે ડિલિવરી સ્કેમ્સ ને એની જે વાત કરી હતી તો એ પ્રમાણે જ એક ઓટીપી માટે થઈને કે કાર્ડની ડિટેલ્સ તમારાથી જો તમે ફોટો પાડીને મૂકી દો કશેક, તમને આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. અત્યારની જે પેઢી છે એ પેઢીને બધી વસ્તુઓ સોશિયલ મીડિયા પર મૂકવાની આદત છે. એટલે તમે એકચ્યુઅલીમાં તમારો બધો જ ડેટા સાયબર વર્લ્ડમાં તમે બધાને આપી જ રહ્યા છો ઓપનલી. તો ચોક્કસથી જે અલગ અલગ પ્રકારના ક્રાઇમ્સની જે તમે વાત કરો છો તો ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે, એસએમએસ ફ્રોડ છે, કોલ પર જે તમને એવું કહેવામાં આવે કે તમે આટલા રૂપિયા આપો અને તમારા ડબલ આપણે કરી આપીશું.
જે કહેવાય ને કે આપણે હસીની વાત કહેવાય કે આપણે પિક્ચર જે જોયેલું છે કે 21 દિવસમાં પૈસા ડબલ, એવી સ્કીમ ભરાવવામાં આવે છે અને તમે પણ એમાં ભરાઈ જાઓ છો. એટલે આ રીતના ઘણા બધા ક્રાઇમ્સ થઈ રહ્યા છે. લાઈક તમને SMS માં લિંક મોકલે, તમે ટેપ કરો એટલે તમારો આખો ડેટા એમની પાસે જતો રહે. તમે એમને ઓટીપી ના પણ આપો તો જામતારાનો કેસ આપણે બધાએ સાંભળેલો છે. સિમ સ્વેપિંગનો કેસ કહેવાય છે એને. સિમ સ્વેપિંગમાં તમારું જે સિમ કાર્ડ છે એ સિમ કાર્ડની ક્લોન એ લોકો બનાવી દે અને તમે પછી તમારા પર ઘણી વખત એવું થઈ જાય કે તમારું એક પણ કોલ જ ના આવે તમારા નંબર પર, કે તમારું નેટવર્ક જતું રહે, પણ ત્યાં સુધીમાં તમારો બધો જ પૈસા ઉપડી ગયા હોય છે. તો આ રીતના જે અલગ અલગ ક્રાઇમ્સ થતા હોય છે, જે પ્રમાણેનો ડેટા છે કે દર 60,000 ટ્રાન્ઝેક્શનમાં, એક દિવસના 60,000 ટ્રાન્ઝેક્શનની અંદર એક જણ ભોગ બની રહ્યું છે ફ્રોડનું. યુપીઆઈ થી સૌથી વધારે ફ્રોડ થઈ રહ્યા છે, કારણ કે અત્યારે આપણને આદત પડી ગઈ છે કે આપણે ક્યાંય પણ કેશ લઈને જતા નથી. હું પણ જઉં છું તો હું પણ કેશ લીધા વગર જ જઉં છું કશે પણ. આપણને જ્યાં ને ત્યાં સ્કેન ધ ક્યુઆર કોડની આદત પડી ગઈ છે. તો ચોક્કસથી એના કારણે ઘણી વખત આપણી કોઈક નાનકડી ભૂલના કારણે અથવા કોઈ નેટવર્કની ભૂલના કારણે પણ આપણી સાથે ફ્રોડ થઈ જતો હોય છે. આપણે ગમે તે ક્યુઆર કોડ સ્કેન ન કરવા જોઈએ, એ વસ્તુ ચોક્કસથી સાચી છે અને ચોક્કસથી આપણે એ વસ્તુ ફોલો પણ કરવી જોઈએ. જે સાથે તમે કીધું હતું કે 2021માં જે હતું એ 7.05 લાખ જે એટીએમ ના ફ્રોડ થયા હતા અને અત્યારે 19.94 લાખ, વિચ ઇઝ લાઈક 3 ટાઈમ્સ જે વધી રહ્યું છે એટીએમ ફ્રોડ ક્રાઇમ. તો એના માટે આપણે આપણા બધાને જાગૃત કરવા જરૂરી છે. જી સ્નેહલભાઈ, આપ જી જે અત્યારે સાયબર લોયર છો, આપણે ખબર હશે કે ના અત્યાર સુધી અત્યારે તો ઘણા બધા કાયદા તેના માટે ઘડવામાં આવ્યા છે. ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશનને લઈને પહેલાં પણ આપણે એક ચર્ચા કરી હતી કે ના ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક જોવા મળતું નથી, તેના લઈને અત્યારે તો સાયબર ફ્રોડમાં વધારો જોવા મળી રહ્યો છે. એ વખતના જે આંકડા હતા એ ચોક્કસ અત્યારે રિલેવન્ટ હતા, પણ હવે જ્યારે સંસદીય સમિતિનો જે રિપોર્ટ આવતો હોય, એટલે કે જ્યારે કેન્દ્ર સરકાર આંકડા અત્યારે તો જાહેર કરતી હોય છે, ચોક્કસ અત્યારે તો જે દેશમાં સાયબર ફ્રોડની જે સંખ્યા વધી રહી છે ચિંતાજનક અત્યારે તો સાબિત થતી હોય છે. કારણ કે 20 લાખ લોકોના 2,537 કરોડ જે અત્યારે તો ઠગાયા છે. અને આ તો જે પાર્થોભાઈએ કહ્યું ને કે ના અત્યારે તો આજે એમ કહેવાય કે જેણે કમ્પ્લેન કરી હતી આ તો તેમના છે, અને ના કરી હોય તો પછી એવું પણ લાગે કે ના જો આપણે આની કમ્પ્લેન કરવા જઈશું તો પછી આ બાજુવાળા આપણને શું કહેશે કે અત્યારે તો આટલા સારા એવા હોશિયાર થઈને તમે આ પ્રકારની ઘટના કરો છો. આ સાયબર ફ્રોડના જે સૌથી પહેલાં તો આ સંસદીય રિપોર્ટ જે સામે આવ્યો છે, આપ તેને કઈ રીતે જુઓ છો અને હજુ પણ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન એવું કેવી રીતનું કરવું જરૂરી છે કે આ જે અત્યારે સંખ્યા આપણે નો ડાઉટ ઝીરો તો કરી જ નથી શકવાના, પણ ક્યાંક થોડો ઘણો ઘટાડો થાય તેમ. સર, આમાં સૌથી પહેલી વાત તો એ છે કે કાયદો ક્યારે પિક્ચરમાં આવે છે કે જ્યારે તમે એને રિપોર્ટ કરો. એટલે આફ્ટર યુ રિપોર્ટ અ પર્ટિક્યુલર કેસ, પછી એ વસ્તુમાં કોઈક ને કોઈક રીતનું એક્શન લેવાય છે, કશે ડિબેટ થતું હોય છે, કોઈક સામે અપોઝ કરે છે અને તમે કાયદાના અલગ અલગ પ્રોવિઝનનું અર્થઘટન કરો છો. પણ અત્યારે જે તમે વાત કરી, ધેર આર એન નંબર ઓફ કેસીસ. અત્યારે અકોર્ડિંગ ટુ મી જે ક્યુઆર કોડના જે સ્કેનિંગ રિલેટેડના કેસીસ છે, ઇટ ઇઝ લાઈક તમે રેસ્ટોરન્ટમાં જાઓ, કશે પણ જાઓ તો યુ ઓલ લાઈક અત્યારે તો ઇટ ઇઝ લાઈક તમને મેનુ મળશે જ નહીં. ઇટ ઇઝ સમથિંગ લાઈક કે તમે ક્યુઆર કોડ સ્કેન કરીને યુ આર જસ્ટ સપોઝ ટુ visit that particular website to check out the menu. See, this is very dangerous thing કારણ કે ક્યુઆર કોડ પણ એક જાતની વેબ લિંક્સ છે અને આ જે વેબ લિંક્સ છે, જેમ તમે થર્ડ પાર્ટી લિંક્સને ક્લિક કરો છો તેવી રીતના યુ શુડ બી વેરી કેરફુલ કે આ પર્ટિક્યુલર વેબ લિંક દ્વારા તમે કઈ એપ ડાઉનલોડ કરો છો યા કયું પેજ કરો છો યા કયા સ્ક્રિપ્ટ્સને તમારા ફોનની અંદર ઇન્વિટેશન આપો છો. સો ઓલ ધીસ થિંગ ઇઝ વેરી ડેન્જરસ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઉપરાંત અગર આપણે લોના અલગ અલગ ફ્રેમ આઉટની વાત કરીએ તો અત્યારે આપણે સીપીસી છે, સીઆરપીસી છે, આઈપીસી છે, આ ટ્રેડિશનલ લોમાં કશે તમને મળશે જ બેઝ, બટ આ બધાની સાથે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે તે આ બધા એક્ટનો બેઝ થઈ ગયો છે ફોર ધ પરસ્પેક્ટ ઓફ સાયબર ક્રાઇમ એન્ડ સાયબર લોઝ. આ ઉપરાંત અત્યારે ઇવન ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં ઘણા બધા ફેરબદલ કરવામાં આવ્યા છે આફ્ટર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ આઈટી એક્ટ. એટલે અત્યારે જે અલગ અલગ ટાઈપના તમારા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે એ અલગ અલગ રીતની પ્રોવિઝન્સ તમને આઈટી એક્ટમાં, અને ફોર એક્ઝામ્પલ અગર આપણે સાયબર સ્ટોકિંગની વાત કરીએ તો એની પ્રોવિઝન તમને આઈટી એક્ટમાં નહીં મળશે, બટ એની પ્રોવિઝન તમને આઈપીસીમાં મળશે, વિચ ઇઝ સેક્શન 354D ફોર સાયબર સ્ટોકિંગ.
સો આ બધા કોઈ એક પર્ટિક્યુલર કાયદાની વાત નથી, આ બધા કાયદાનું વ્યવસ્થિત કોર્ડિનેશન, અને એના પછી તમે કદાચ કંઈક એવો બેઝ એક્સપેક્ટ કરી શકો કે તમને આ જે સાયબર ક્રાઇમ્સ છે તેની સામે તમે કંઈક લડત આપી શકો. બટ અત્યારે આ બધી વસ્તુમાં સાયબર સેલની અને સર્વિસ પ્રોવાઇડર્સ, આ બધાની જે ભૂમિકા છે તે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કારણ કે આ બધાના કોર્ડિનેશનથી જ તમે સાયબર ક્રાઇમની સામે લડી શકશો. આ ઉપરાંત એક નાનું સજેશન હું બીજું આપવા માંગીશ કે સેક્શન 80 ઓફ આઈટી એક્ટ એ પોલીસને ઘણા બધા અલગ અલગ પાવર્સ આપે છે કે જેના બેઝિસ ઉપર એ લોકો કોઈ બી પ્રોપર ઇન્વેસ્ટિગેશન કોઈ પણ પબ્લિક પ્લેસ પર કરી શકે છે. તો આ સેક્શનના અર્થઘટન થઈને કોઈક અલગ વ્યક્તિની પ્રિવસી ભંગ નહીં થાય એ રીતનું તમે કોઈ એક સાયબર એક્સપર્ટને નિમણૂક કરીને જો પ્રોપર એક્શન લઉં તો અકોર્ડિંગ ટુ મી કશે ને કશે જે સાયબર ક્રાઇમ હોય છે એ ક્યાં તો કોઈક ને કોઈ કમ્પ્યુટરમાં હોય છે. એટલે ઇટ કુડ બી અ મોબાઈલ, લેપટોપ, ટેબ, એનીથિંગ. એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતું હોય છે ત્યારે કશે ને કશે એનું પોઝેશન હોવું જોઈએ છે. સિમિલરલી કઈ નહીં તો તમને જે આપણે કહીએ છીએ કે ડ્રાઈવ છે તેમાં પણ એનું પોઝેશન હોઈ શકે છે આપણે સાયબર સ્પેસની અંદર. તો આ બધી વસ્તુનું બી તમે એક પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો છો. એની આ જે સેક્શન મેં તમને કીધી તેનું પ્રોપર અર્થઘટન કરીને મારી જે બુક છે વોરફોર્સ, તેમાં મેં આખું ડિટેલ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે કે એમાં કેવી રીતના આ લોકો પોતે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. તો આઈ એક્સપેક્ટ કે અગર એવું કંઈક કરવામાં આવે તો કંઈક ને કંઈક કશે ને કશે આમાં આપણે એક સારો એવો બેઝ મળશે કે જેનાથી આપણે સાયબર ક્રાઇમને કંટ્રોલ કરી શકીએ. અને પાર્થોભાઈ, જ્યારે સાયબર ક્રાઇમની વાત કરવામાં આવે તો તેમાં મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર મની લોન્ડરિંગ, ટેરર ફાઇનાન્સિંગ માટે પેલું જે તમે કહ્યું ક્રિપ્ટોકરન્સી, બીજી બાજુ ખોટા સરનામા સાથે બોગસ ખાતાઓ, મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ માટે ઇન્ટરનેશનલ ઓનલાઈન સટ્ટાની જે સાઇટો અત્યારે તો જોવા મળતી હોય છે, અને લેન્ડિંગ એપ્સ અને રોકાણ માટેની જે એપ્સ અત્યારે તો જે જોવા મળતી હોય છે તેને લઈને પણ ફ્રોડની સામે આવતી હોય છે. અને એક પાર્થોભાઈ અત્યારે તો એક બાબત એ પણ સામે આવી છે, જે રીતે તમે કહ્યું ને 21 દિન મેં પૈસા ડબલ, એ જ પ્રકારની જે ઘટના એક હમણાં સામે આવી હતી કે એપ્લિકેશન અત્યારે તો ડાઉનલોડ કરવામાં આવે ને એપ્લિકેશન બાદ અલગ અલગ કરે અને ત્યાંથી અત્યારે એટલે જો હવે આ ખબર જ છે કે આ પ્રકારના અત્યારે તો જે સાયબર ક્રાઇમ આપણી જોડે થતા હોય છે અને મેઇન અત્યારે એપ્લિકેશન દ્વારા થતો, આ એપ્લિકેશનોને રોકવી કેવી રીતે? જી ચોક્કસથી, જે પ્રમાણે સ્નેહલભાઈએ પણ કીધું, અને અત્યારે જે આપણું ભારત છે એ ભારત ડિજિટલ ઇન્ડિયા એક્ટ 2023 પર કામ કરી રહ્યું છે, જેની અંદર ઈ કોમર્સ વેબસાઇટ્સ, ડિજિટલ મીડિયા, ગેમિંગ, એઆઈ, ઓટીટી, ટેક સર્વિસ પ્રોવાઈડર, એડટેક અને એસએસએમઆઈ જે છે એ બધાના ઉપર લિમિટેશન્સ લાવવાનું કામ કરી રહ્યું છે. જેની અંદર આપણે એપ્લિકેશન માટે પણ એક પ્રોવિઝન છે કે જે વેરીફાઈડ એપ્લિકેશન હોય એની અંદર એક સિગ્નેચર સર્ટિફિકેટ હોય છે કે વેરીફાઈડ એપ્લિકેશન જે સીએ સર્ટિફિકેટ કહેવાય છે. જે એપ્લિકેશનમાં સીએ સર્ટિફિકેટ હોય એ એપ્લિકેશન જ ડાઉનલોડ થઈ શકે છે તમારા મોબાઈલની અંદર, અને સાથે સાથે જે એક કહેવાય કે બ્લેક લિસ્ટિંગ અને વ્હાઇટ લિસ્ટિંગ આ કરવાની ખૂબ જ જરૂર છે. કારણ કે એક વસ્તુ સમજો કે અત્યારે માર્કેટની અંદર નહીં તો 800 થી 900 લોન માટેની એપ છે. તમને એવું કહે કે તમે ખાલી આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરો, ઇવન તમે ડોક્યુમેન્ટ પણ અપલોડ ના કરો, ખાલી તમે અમને કહો કે આ તમારો નંબર છે મોબાઈલ નંબર, આ તમારું પાન કાર્ડ છે, અને તમને જેટલા જોઈએ એટલા પૈસા મળી જાય. ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે અને એના પર રેગ્યુલેશન લાવવા માટે સરકારે જ કરવું પડશે. કારણ કે જે પ્રમાણે અમે થોડાક સમય પહેલા જે ચાઇનીઝ એપ પર જે બેન કર્યું હતું એ પ્રમાણે જ જે લોન એપ્લિકેશન્સ છે એ લોન એપ્લિકેશન્સની અંદર પણ લિમિટેશન્સ સરકાર પણ લાવી શકે છે. અને જો સરકાર જે પ્રમાણે એમના પ્રોવિઝનની અંદર સંસદીય સમિતિ જે રિઝલ્ટ આપ્યા છે કે તમારે દરેક જગ્યાએ એક સાયબર સ્ટેશન હોવું જોઈએ, અને ચોક્કસથી મોદીજીએ જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી છે એમણે કીધું કે દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં એક સાયબર સ્ટેશન હશે, તો ચોક્કસથી એનું ઇમ્પ્લિમેન્ટેશન જેટલું બને એટલું જલ્દી કરવાની જરૂર છે. કારણ કે અત્યારે 2023માં તો આપણને જે 2537 કરોડ જે આપણને દેખાઈ રહ્યા છે એ 2537 કરોડના 5000 કરોડ કે 7000 કરોડ બનતા વાર નહીં થાય. કારણ કે એક વસ્તુ સમજો કે જો એક લોન એપ્લિકેશન તમને લોન આપવાની લાલચ આપી રહી છે, ચોક્કસથી તમને તરત લોન મળતી હોય, એસબીઆઈમાં તમારે ધક્કા ખાવાની જરૂર ના પડે કે કોઈ પણ બેંક જે છે એ બેંકમાં તમારે ધક્કા ખાવાની જરૂર ના પડે, અને તરત ખાલી 5 મિનિટમાં બેસીને તમને જો હાથમાં લોન મળી જતી હોય તો ચોક્કસથી તમે ઈઝી રસ્તો ગોતો.
આપણે બધા માણસ છે ને, yes, પાર્થભાઈ, તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો જે એપ્લિકેશનો હોય છે કે જે અત્યારે તો એમ કહેવાય કે 1 મિનિટ ખાલી ક્લિક કરો અને તમને લોન મળી જતી હોય છે, પણ અત્યારે ઘણી બાબત એવી સામે હતી કે અત્યારે કોઈને ખબર નથી હોતી કે ના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આને કહેવાય, એમાં જઈને અત્યારે તો જો આ પ્રકારની ફરિયાદ નોંધાઈએ તો આપણને અત્યારે તો ઘણું જે એમ કહેવાય કે તેઓ ફાયદાકારક પણ નીવડે છે, તેઓ આપણને મદદ પણ પહોંચાડે છે, એટલે કે ક્યાંક હજુ કોઈને એમ ખબર નથી કે ના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે શું એમ. ચોક્કસથી. તો જે તમે કીધું એ પ્રમાણે જ હું કહેવા માંગુ છું કે 1930 1930 જે છે એ નંબર પર એ લોકો કોલ કરે તો તરત ને તરત જ રિપ્લાય મળે જ છે, 100% રિપ્લાય મળે છે. કારણ કે મેં ખુદ એ વસ્તુ અનુભવ કરી છે. આજે જ સવારે મારા એક મિત્રની સાથે આ વસ્તુ થઈ કે એમના અકાઉન્ટમાંથી 12,000 રૂપિયા નીકળી ગયા. તો એમણે તરત મને કોલ કર્યો, મેં એમને તરત જ આ જે વસ્તુ હતી એનો આન્સર આપ્યો કે તમે 1930 પર કોલ કરો. એનસીઆરબી જે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે એના ઉપર તમે તરત ને તરત જઈને રિપોર્ટ કરી દો. તો ચોક્કસથી એ વસ્તુ સાચી છે કે સાયબર ક્રાઇમ સેલ છે એ તરત ને તરત એ વસ્તુ પર કામ કરવા પર લાગી જાય છે. સાથે સાથે મારી જાહેર જનતાને એ પણ એક રિક્વેસ્ટ છે કે કદાચ તમારા બેંકમાંથી કપાયા છે તો તરત ને તરત 2 દિવસની અંદર જ જો તમે રિપોર્ટ કરી દેશો તો બેંક ઇઝ લાયેબલ ટુ પે યુ. એટલે તમને જેવું તમને એવું લાગી રહ્યું છે કે મારી સાથે કંઈક ફ્રોડ થયો તો તરત પહેલા તો તમારા નજીકતમ પોલીસ સ્ટેશન 1930 નંબર જે મેં કીધો તમને 1930 જે સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ માટેનો એક જે કહેવાય ને કે ઉત્તમ આપણા માટેનું હથિયાર છે. કારણ કે જેવું તમે ત્યાં રિપોર્ટ કરશો એટલે તરત ને તરત એ વસ્તુઓ પર એક્શન લેવામાં આવે છે. અને એનસીઆરબી પર તમે રિપોર્ટ કરશો એટલે તરત ને તરત તમને એનું રિપોર્ટ્સ જે આખું તમે મોકલશો કે મારા આ સ્ક્રીનશોટ છે, આ નંબર પરથી મને ફોન આવ્યો હતો અથવા આ નંબર પર મેં બધું ટ્રાન્સફર કર્યું છે, તો તરત ને તરત સાયબર સેલ કામ પર આવી જાય છે. ચોક્કસથી સાયબર સેલ ભલે ઓછા છે આપણા જે કહેવાય કે આખા દેશની અંદર બહુ ઘટ છે, તો કદાચ પ્રાઇવેટાઇઝેશન કરે તો એનો કોઈ ફાયદો નીકળી શકે એમ છે કે પ્રાઇવેટાઇઝેશન કરે તો એક જે સંસ્થા છે એ સંસ્થા જ સાયબર એક્સપર્ટ્સ પ્રોવાઈડ કરે, જે સાયબર એક્સપર્ટ્સ આ વસ્તુઓ પર તરત ને તરત જેમ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ છે તેમ ફાસ્ટ ટ્રેક સાયબર રિસ્પોન્સ ટીમ બનાવે તો ચોક્કસથી ફાયદો થઈ શકે છે. અચ્છા, અત્યારે તો સાયબર રિસ્પોન્સ ટીમ કરતાં પહેલાં તો અત્યારે સાયબર પોલીસ સ્ટેશન અત્યારે હોવા બહુ જરૂરી છે. સ્નેહલભાઈ, આ બાબતને આપ કઈ રીતે જોવો છો? કારણ કે નો ડાઉટ કે અત્યારે તો વધારો તો ઘણો મોટો અત્યારે જોવા મળી રહ્યો છે દેશમાં આખા, કારણ કે સંસદીય સમિતિનો રિપોર્ટ છે, એટલે કે ચોક્કસથી સર્વે ક્યાંક થયો હશે ને ત્યારબાદ જ આંકડા સામે આવતા હોય. એમાં જ એમ કહેવામાં આવતું હોય છે કે જે મધ્યપ્રદેશ, પંજાબ, બિહાર, રાજસ્થાન અને આસામ જેવા મોટા મોટા રાજ્યમાં પણ અત્યારે તો 1 કે 2 સાયબર પોલીસ સ્ટેશન જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક અત્યારે જો સાયબર પોલીસ સ્ટેશન વધારવામાં આવે, તેના લઈને જાગૃતિ લાવવામાં આવે તો ક્યાંક અત્યારે તો લોકોને ખબર પડશે કે ના સાયબર ફ્રોડથી બચી કેવી રીતે શકાય. સર, જો અલગ અલગ રીત આપણી હોઈ શકે છે. સાયબર પોલીસ સ્ટેશન ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં એ લોકો કમ્પ્લેનને એન્ટરટેન કરીને વર્ક કરે છે. અત્યારે 1930 ઇઝ લાઈક અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણો સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર થઈ ગયો છે. સો યુ ગોટ અ પ્લેસ કે જ્યાં તમે ફોન કરીને કહી શકો છો. અકોર્ડિંગ ટુ મી, ઇન્સ્ટેડ ઓફ કઈ સાયબર સેલ તમે વધારો, ધેટ ઇઝ અ ગુડ થિંગ, બટ તમે એટલીસ્ટ એવા વર્કફોર્સ વધારો કે જે એકચ્યુઅલી એમાં વર્ક કરે. અપાર્ટ ફ્રોમ ધીસ, આવા જે અવેરનેસ પ્રોગ્રામ્સ છે, કારણ કે લોકો જે છે તે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ વાળા અત્યારે છે, તો તમે આવા જેટલા વધુ ને વધુ અવેરનેસ પ્રોગ્રામ્સ છે, કેમ્પેન્સ છે, અને કંઈક ને કંઈક અત્યારે તમારું ટેલિવિઝન એક સર્વોત્તમ માધ્યમ છે કે જેનાથી તમે સાયબર ક્રાઇમના વિશે લોકોને જાગૃત કરી શકો છો. આ પ્રોગ્રામ બી એમાં એક નિમિત્ત રૂપ છે, એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ ફ્રોમ યોર પાર્ટ. સો આવી રીતના જે અવેરનેસ કેમ્પેન્સ છે, પ્રોગ્રામ્સ છે, એમાં તમને વધારો કરવો જોઈએ. સાયબર ક્રાઇમ જે છે તેના સાયબર ક્રાઇમ સેલ જે છે તેના વર્કફોર્સને તમે વધારો. અને ઘણા બધા આવા યંગ લોકો હોય છે કે જે પોતે સારા એવો ઇનિશિયેટિવ લે છે, તો તમે પ્રોપરલી એમને પણ ગવર્મેન્ટ બેઝ આપીને એમને પણ તમારા પેનલમાં લઈને તમે જે બી ક્રાઇમ છે તેની સામે તમે એટલું એન્ફોર્સમેન્ટ એજન્સીઝમાં તમે વધારો કરો કે એ લોકો ઇન્વેસ્ટિગેશનના અલગ અલગ રૂપમાં નિમિત્ત બની શકે. અત્યારે એક વાત હું કહેવા માંગીશ કે સૌથી મોટો પ્રોબ્લેમ અકોર્ડિંગ ટુ મી ઇઝ સાયબર ફોરેન્સિક. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોઈ બી એવો કેસ થતો હોય છે, તેમાં જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે અને તમે તમારા ડિવાઇસીસને સીઝ કરતા હો છો, તો ત્યારે યુ નીડ સાયબર ફોરેન્સિક એક્સપર્ટ
અત્યારે સાયબર ફોરેન્સિક એક્સપર્ટ ઘણા ઓછા છે કે તમારું જે ડિવાઇસીસ છે તમે તેને કેવી રીતના સીઝ કરો, એમાં હેશ વેલ્યુ તમે કેવી રીતના લો છો, એ હેશ વેલ્યુ જે છે તેની સાથે કોઈક રીતની છેડખાની, અગર તમે કોઈક એ તમારા ફોન છે તેની અંદર એક સ્પેસ બી લગાવી લો કોઈ મેસેજમાં, તો એની આખી હેશ વેલ્યુ બદલાઈ જશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આ બધી ઇન્વેસ્ટિગેશન થતી હોય છે ત્યાં પણ તમને તમારું જે એક્સપર્ટ છે અકોર્ડિંગ અલોંગ વિથ ધીસ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ તેમને વધારવાની જરૂર છે. અને આપણી જેમ વાત થઈ કે સાયબર ક્રાઇમ સેલ નું એમાં તમે જે વર્કફોર્સ વધારશો દેટ ઇઝ બટ ઓબ્વિયસ, બટ અલોંગ વિથ ધીસ આમાં અલગ અલગ જેટલા બી કોર્ડિનેટેડ સ્પેસીસ છે એ બધાને તમને વ્યવસ્થિત લોકોની સાથે ઇક્વિપ તમે કરી શકો છો. ને અત્યારે ઇન્ડિયામાં ઘણું યંગ ટેલેન્ટ છે, ઘણા બધા લોકો છે જે ટેલેન્ટેડ હોવા છતાં અનએમ્પ્લોયડ છે. તો યુ કેન મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઓલ ધ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જે અત્યારે ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે. જી સર. જો જે આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે સાયબર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરવામાં આવે કે જે ડિજિટલ ફાઇનાન્શિયલ સિસ્ટમને સુરક્ષિત બનાવવા માટે નિયમ ઘડે. ઇવન જે ડિજિટલ લોન માટે જે અત્યારે તો લેન્ડિંગ એજન્સીનો અત્યારે તો જે લિસ્ટ અત્યારે તો જે હોય છે, એટલે કે તમે જે આપણે જે રીતે ચર્ચા થઈ ને કે ઘણી બધી એપ્લિકેશન છે કે જે 1 મિનિટમાં તમે ટચ કરો ને સબમિટ કરો અને એમાં તમને લોન મળી જતી હોય, એ બધાનું એક લિસ્ટ જાહેર કરવામાં આવે. તો શું તમને લાગી રહ્યું છે કે ના અત્યારે તો આ પ્રકારની જો કોઈ ભલામણ કરવામાં આવે તો ક્યાંક અત્યારે તો થોડો ઘણો ઘટાડો થઈ શકે તેમ? જી બિલકુલ બિલકુલ. અત્યારે લોકો જે લોમાં કશે ને કશે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં જે લૂપહોલ છે તેનું બેસ્ટ યુઝ કરતા હોય છે સાયબર ક્રિમિનલ્સ. એ લોકો એટલા લિટરેટ હોય નહીં હોય, બટ દે ગોટ અ ગુડ મોડસ ઓપરેન્ડી એન્ડ ગુડ વર્કફોર્સ કે જેના કોર્ડિનેશનથી તેઓ એટેક કરે છે. અત્યારે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ઘણી બધી જગ્યાએ કેવાયસી, અત્યારે કોઈ બી તમારે ત્યાં કોઈ વર્ક કરતું યા રસ્તે ચાલતા કોઈ બી વ્યક્તિ કે કશે કોઈ બેગર હોય તેના નામ પર તમે અગર કોઈ અકાઉન્ટ ખોલી દો છો અને પછી સાયબર ક્રાઇમ કરીને તમે તમારો શેર જે છે વિડ્રો કરી દો છો, તો જે બી ઇશ્યુઝ આવશે તે એની પર આવશે એન્ડ હી ઇઝ નોટ કેપેબલ કે એને રીપે કરી શકે. સો આ જે તમે વાત કરી છે એ બધી વસ્તુના વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટેશન અને ઇનિશિયેટિવ લેવાથી આ બધા લૂપહોલ્સને આપણે પૂરી શકશું. અને આ જ બધી વસ્તુ આજે સાયબર ક્રિમિનલ. સ્નેહલભાઈ, જો આને આપણે કાયદામાં અત્યારે તો ઘડવામાં આવે તો ચોક્કસથી એનું જો ઇમ્પ્લિમેન્ટેશન તો પણ ઘટાડો થઈ શકે છે. જી, અત્યારે ક્રિપ્ટો લો આપણે બહુ જલ્દી જોશું. આપણું પર્સનલ ડિજિટલ ડેટા પ્રિવસી લો જે છે તે ક્યારે બી ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે શોર્ટ ટાઈમમાં. અલોંગ વિથ ધીસ આઈટી એક્ટમાં અમેન્ડમેન્ટ થશે. એટલે આ બધી રીતના આ બધા અલગ અલગ કોર્ડિનેશન થી હું કદાચ એવું જોઈ રહ્યો છું કે નિયર ફ્યુચરમાં ઘણી બધી વસ્તુમાં ફરક પડશે. અને મારી અત્યારે ચિંતાની એક વસ્તુ મને જે દેખાય છે દેટ ઇઝ એઆઈ. કારણ કે અત્યારે જેટલું તમે આજે ટેકનોલોજીકલ ઇનોવેશનને તમે નાની નાની વસ્તુમાં જ્યારે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો તો તેના કોર્ડિનેટેડ અમુક લોઝ જે છે તે બહુ જલ્દી આવવા જોઈએ. નહીં તો કદાચ તમારી ગાડી 200 ની સ્પીડ પર જતી હશે ને કદાચ એમાં જે એર બલૂન છે તે ક્યારે બી બસ્ટ અપ થઈ જશે, જેને કંટ્રોલ કોઈ રિમોટલી કોઈ હેકર કરતો હશે. સો આ બધી વસ્તુ ઇઝ લાઈક અત્યારે મારા માટે મને નિયર ફ્યુચરમાં ચિંતાજનક દેખાય છે. બટ બહુ જલ્દી હું એવી આશા રાખું છું કે બેન્કિંગ રિલેટેડના જે ઇશ્યુઝ છે તે કશે ને કશે એનું સોલ્યુશન આવશે આફ્ટર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇનિશિયેટિવ ટેકન બાય ગવર્મેન્ટ. પાર્થોભાઈ, અત્યારે તો જે આ એઆઈની વાત કરવામાં આવી, પ્લસ અત્યારે તો ચલો સાયબર ફ્રોડ તો ક્યાંક વધી રહ્યા છે. જો એઆઈ આવશે તો ક્યાંક અત્યારે તો જે બટ ઓબ્વિયસ છે કે અત્યારે જેટલા એડવાન્ટેજીસ હોય તો એટલા ડિસએડવાન્ટેજીસ પણ અત્યારે તો જોવા મળતા જ હોય છે. કારણ કેમ કહેવાય ને કે એના ઉપયોગ કરતાં પહેલાં અત્યારે તો આનો દુરુપયોગ કેવી રીતે થાય પહેલાં લોકો એવું ક્યાંક અત્યારે તો વિચારતા હોય છે. આપ એને પણ કઈ રીતે જોયું છો? ક્યાંક સાયબર ફ્રોડ અત્યારે તો તેનાથી ક્યાંક વધે તેવી શક્યતાઓ છે. પ્લસ જો આજે નેગેટિવ રજિસ્ટ્રી કરવામાં આવે કે ઇવન જે કમ્પન્સેશનની જે અત્યારે તો વાત જોવા મળતી હોય છે તે ક્યાંક અત્યારે તો યોગ્ય છે કે નહીં? ચોક્કસથી એઆઈ નું જે તમે એક બહુ સારી વસ્તુ કીધી સ્નેહલભાઈએ કે એઆઈ નું જે કહેવાય ને કે રસ્તા આપણે એવા જ ગોતી રહ્યા છીએ કે જેનાથી ચોક્કસથી એઆઈ જે છે આપણને રિસર્ચ વર્કમાં હેલ્પ કરે છે. બટ જે કહેવાય ને કે કાળા માથાનો માનવી કંઈ પણ કરે એ જ વસ્તુ થઈ રહી છે કે એઆઈ નો જે ખરાબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે નવા વાયરસ બનાવવામાં, નવી નવી કોઈ ટેકનોલોજીસને બાયપાસ કરવામાં. તો આ જે તમે કીધું કે નેગેટિવ જે તમે વર્ડ યુઝ કર્યો એ કરવાની જરૂર છે ચોક્કસથી. કારણ કે જો એઆઈ ને જો લિમિટેશન્સ નહીં આપવામાં આવે
તો એના જેટલું ભયંકર કોઈ નથી. અને એ જે વસ્તુઓ કરી શકે છે એ માણસનું મગજ હજી પણ નથી કરી શકતું. અમુક સ્ક્રિપ્ટ લાઈક હું ખુદ મારું ઉદાહરણ જ આપું કે મેં એઆઈ સાથે કરીને મેં એક સ્ક્રિપ્ટ બનાવી હતી કે જેના મદદથી હું કોઈ પણ માણસનું એક્સેસ કરી શકું છું. બટ એ મેં સારા મેનરમાં યુઝ કરવા માટે કર્યું હતું, કારણ કે એ હું જે સાયબર ક્રિમિનલ્સ છે એમને એ વસ્તુ મોકલીને એમનો ડેટા એક્સેસ કરવા માટે હું યુઝ કરી રહ્યો છું. સો સિક્કાની બંને પાસા છે, તમે યુઝ કઈ રીતે કરો છો એના પર છે. અને ચોક્કસથી લિમિટેશન તો લાવવા જરૂરી છે જ. જે પ્રમાણે સંસદીય સમિતિનું જે રિઝલ્ટ આવ્યું કે એવરી સ્ટેશન હેવ અ સાયબર સેલ, દેન બેંકનો રિવર્ટ રેશિયો છે વધી જવો જોઈએ કે બેંકમાં તમે તરત રિપોર્ટ કરો તો રિવર્ટ રેશિયો વધવો જોઈએ. લોન એપને બ્લેકલિસ્ટ કરવી અને જે સાચી લોન એપ્સ છે એને વ્હાઇટ લિસ્ટ પણ કરવી. એવું નહીં કે લોન ના મળવી જોઈએ. થોડુંક જે સાયબર સેલનો સહારો લઈને અથવા જે સાયબર એક્સપર્ટ્સ છે, જે યંગ જનરેશન છે, જેમની પાસે સાયબરનું નોલેજ છે, કે જે લોકો અત્યારે એ વસ્તુઓ પર કામ કરી રહ્યા છે. એવું જરૂરી નથી કે ડિગ્રી હોય તો જ એ માણસ પાસે નોલેજ હોય, બટ ડિગ્રી વગર પણ એ વ્યક્તિ પાસે ઘણું બધું નોલેજ હોય છે. લાઈક મારા એક ફ્રેન્ડનું જ ઉદાહરણ છે કે જે 10th પાસ છે બટ હી ઇઝ હેન્ડલિંગ વન કંપની ઓફ સાયબર સિક્યોરિટી. સો ચોક્કસથી નોલેજ બધા પાસે હોય છે અને એ વસ્તુનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે, જે એવા શોધીને વ્યક્તિઓને એનો યુઝ કેસ કરવો અને એ યુઝ કેસની મદદથી જેટલા પણ સાયબર ક્રાઇમ થવાના ચાન્સીસ છે એને પ્રિવેન્ટ કરવા, એ પ્રિવેન્ટ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ગવર્મેન્ટે આ વસ્તુ ઇનિશિયેટિવ લેવો જ પડશે. હા, આઈ નો એ લઈ જ રહી છે ગવર્મેન્ટ. જે સાયબર ક્રાઇમ વોલેન્ટિયર જે કહેવાય છે કે સાયબર વોલેન્ટિયર પ્રોગ્રામ ચલાવી રહી છે, કે જેમાં કોઈ પણ રજીસ્ટર કરી શકે છે અને ત્યાં રજીસ્ટર કરીને તમને કોઈ પણ સોશિયલ મીડિયા છે કે ક્યાંય પણ તમારા મિત્ર જોડે કે કશે પણ તમને એવું દેખાઈ રહ્યું છે કે કોઈ સાયબર બુલિંગ છે કે કંઈ પણ થઈ રહ્યું છે, તો એ તમે રિપોર્ટ કરાવી શકો છો. જેનું તમને એક કહેવાય કે તમે પોતાનું એક આપી રહ્યા છો. યસ, બિલકુલ. અત્યારે તો જે સાયબર ફ્રોડના અત્યારે તો કેસમાં 3 ગણો વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને હવે કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે તો જો કોઈ કાયદો ઘડવામાં આવે અને તેનું સાથે ઇમ્પ્લિમેન્ટેશન પણ કરવામાં આવે તો પણ અત્યારે તો આ સાયબર ફ્રોડને ક્યાંક રોકી શકાય છે. અને સાથે તમામ લોકોએ પણ અત્યારે એટલું જાગૃત થવું બહુ જરૂરી છે. તેની સાથે પાર્થભાઈ અને સ્નેહલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના 2 પોઈન્ટ કાર્યક્રમમાં બસ રજા આપશો. નમસ્કાર.